હોળીની ઉપર વીજળીનો તાર છે તે હારો ઓગળે છે, હારો કારે તૂટે કાંઈ નક્કી નહીં, કારણ કે એમાં પાવર પણ શરૂ છે દેખાય તો. જો હાલમાં એમાં એવું છે ને કે એમાં એક ભાઈ મારી મિમિક્રી કરે છે, તો તમને એક ઝલક બતાવી દઉં, જોવાની મજા આવશે એટલે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જશો. મસ્ત મજાનો આપણે સાંજના સમયે વ્લોગની શરૂઆત કરી છે, કારણ કે આજ હોળી છે એટલા માટે. તો આપણે આવી ગયા છે ગામ માટે, અને આપણા ગામમાં હોળી છે તો જોવા આવી ગયા છે. તમને સારી રીતના બતાવીશ, એટલે એન્ડ સુધી જોશો એટલે તમને જોવાની મજા આવશે, તો બનાવી રહેજો. હોળી હજી પ્રગટાવી નથી, પણ તમને એક ઝલક બતાવી. બાઈક અહીંયા પાર્ક કરી દીધી છે, સાથે સાથે આપણે રચકો પણ લાવેલા છે, અને થેલીમાં આપણે શ્રીફળ પણ લાવેલા છે, એટલે એ પણ આપણે હોળીમાં નાખશું. મોટા વરદા લઈ જાય તો પડકે એકાદો સાહકોત કરો હે ભાઈ. આપણે ઉપર આવી ગયા છે, કારણ કે નીચેથી બરોબર બતાતો નહોતું, અને બાળકોની ઈચ્છા હતી કે વ્લોગમાં લેવા તે લઈ લીધા છે. બરોબર ને? ઓકે, ચાલો તમને ઉપરથી નજારો બતાવું કે કેમ છે. તો પ્રગટાવી દીધી છે સારી રીતના. જવાય એમ છે નહીં, કારણ કે મિત્રો બાળકો બહુ અવાજ કરે છે ને બધા, એટલે તમને ઉપરથી બતાવું છું. બાળકો અવાજ કરે છે એટલે આપણે ખમવું પડે, પછી કાંઈક બોલી શકીએ, કે આ બધી કાંઈ બોલી ન શકીએ. પરિક્રમા કરવાનું શરૂ કરી દીધું છે, અને એક રચકો હોય કે ઝાર હોય, એક પરંપરા કે વિધિ હોઈ શકે, એટલે આપણે એમાં હોળીમાં ધવલભાઈ આવી ગયા છે. કેમ છો ગલ્લીભાઈ? ઓકે, તો આપણે પણ ઘડી કરીને આપણે નીચે જઈશું, હોળીમાં એકાદું પરિક્રમા લગાવીશું. અને સાથે સાથે ગલ્લીભાઈ આપણે ઝાર લેવા છે કે નહીં? લોકમાં તો કદાચ આપણે સફળ થઈ કે નહીં થાય, પણ મિત્રો આ એક યાદો મારીને ધવલભાઈની ભવિષ્યમાં યાદ રહેશે કે ના ના આપણે હોળીમાં હતા. શું કેવું ગલ્લીભાઈ તમારું? બરોબર છે, બરોબર છે ને? એટલે મોજ મારવા રહેવાનું અને આનંદ કરતો રહેવાનો. સાથે બાજુમાં હોળી શરૂ છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે બધી રીતના આનંદ લેવાનો. આપણે મિત્રો નીચે નથી જતા, કારણ કે આપણે ઘડીક રહીને જઈશું, એટલે અત્યારે આપણે ઉપરથી શૂટ કરી કે તમને જેટલું મારથી થાય એટલું તમને બતાવી દો એમ. આપણે હું ને ધવલભાઈ બે છે, અને સાથે સાથે નાના નાના બાળકો થોડાક છે, બાકી બીજું ઉપર કોઈ છે નથી. જોવાની મજા આવે છે, એટલે આપણે મિત્રો પહેલા ઉપર આવી ગયા છે, પછી આપણે બધા આવી જાય ને પછી આપણે નીચે જઈશું, એવો પ્લાન છે આપણો. શું કેવું ધવલભાઈ? બરોબર છે. કેટલા જણા હોળીના દર્શન કરવા આવ્યા છે તો તમને બતાવી દો, એક નાની અમથી ઝલક આપી દઉં. બાળકો પણ મોબાઈલ ચલાવે છે મિત્રો, એટલે એક તમને ક્લિપ બતાવી દો ઘડી કરે. ગલ્લી ભાઈ, એના વિશે તમે શું કહેવા માંગશો? ક્લિપમાં લઈ લે.
ભાઈ નાળિયેર નાખે છે ને હોળી પૂરી થઈ ગઈ છે તો હવે આપણે પેલા એકાદું થોડાક નાળિયેર કાઢશું ને ખાઈશું એવો પ્લાન છે ભાઈનો. પેલા કાઢીએ પછી ખાઈએ. અહીંયા જે કાઢવાનું શરૂ કરી દીધું છે. ના ના લઈ લો ભાઈ ફોડે જાય હમું જોવે તો સારું. હમું જો હા જો પેલા આપણે ફોડીને પછી ખાઈશું. ફોડો તૂટી ગયું. હારું આમ જો ચેક કરો મિત્રો, મસ્ત છે. ખાવાની મજા આવશે. ખાવાનું તો હોય ને ભાઈ. હું ને ગલ્લુભાઈ બેઠા છે હજી હોળી શરૂ થાય ત્યારે કોઈ છે નહીં ભાઈ એટલામાં તો ખાઈ લઈએ. એમ 3 જણા ખાવી છે. આ ભાઈ છે, ગલ્લીભાઈ છે ને હું એટલે બેઠા ખા. હું કઈ તાકાત વાળું છે. ટોપરું જ થઈ ગયું સીધું. હુકુ ટોપરું. શ્રીફળ આપણે કાઢીને ખાઈ ગયા છે તો હજી ખાવાનું મન છે તો પેલા કાઢીને ખાઈ, કારણ કે બહુ ઉપર છે. હાલ પેલા મને કાઢી લેવા દે. કાઢી તારે કન તારે ખાવાનું છે. લઈ લો ભાઈ. આપણે જ્યારથી વ્લોગની શરૂઆત કરી હતી હું હોળીમાં આવ્યો ત્યારથી એક વ્યક્તિ મિત્રો મિમિક્રી કરતો હતો મારો, હું વ્લોગ બનાવતો હતો એ રીતના. પણ કાંઈ વાંધો નહીં, એવું ચાલ્યા જ રાખે. કામમાં પહેલાં આપણે જઈશું દુકાને, કારણ કે વસ્તુ થોડીક લેવાની છે. લેટ્સ ભાઈ તારા ગામમાં કોઈ છે નહીં, આખા રસ્તા ખાલી છે તો આપણે એક ફૂલ બાકા સીટી બોલાવી ગલ્લીભાઈ કેમ જો તો ફટાફટ પેલા આપણે જે વસ્તુ લેવાની છે એ પેલા લઈ લઈ. હસમુખ દાદાની દુકાને આવી ગયા છે પાણીવાળીમાં. આપણે ભાઈને આપણે હમણાં જ તે તમે જોયા તો હોળીમાં ભાઈ આગળ જાય છે, પણ કાંઈ વાંધો નહીં, હમણાં જ નવા લગ્ન કર્યા છે. ભાઈ વસ્તુ આપણી આવી ગયો, આપણે વસ્તુ લેવા આવ્યા છે તો પેલા ભાઈ આવશે નહીં, આગળ હોઈ જાય પણ કાંઈ વાંધો નહીં છે. ભાઈ એને લેવો પડે, જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણે વસ્તુ પેલા આપે છે એટલે લેવો પડે. ના આપણે બધા મિત્રોને બધા ધીરે ધીરે લેશું એટલે તમને વ્લોગ જોવાની મજા. જે જીપ લઈને આવ્યો છો, જીપ ક્યાંથી ઠોકી કે આપણી જ છે એવું છે. અને સાંજનો નજારો તમને બતાવી દો પાણીવાળી ગામના દુકાનનો કેવો હોય, એક ઝલક બતાવી દો સાથે સાથે. શું છે આપણે મિત્રો રચકો જે હોળી માતાને લગાડ્યો હતો એ આપણે ભેંસોને ચારી દીધો છે. અત્યારે આંખ ઉપર ન કરાય, કારણ કે આંખોને નુકસાન કરે એટલા માટે. ભાઈ આશા કરું છું કે તમને મારો બ્લોગ ગમે છે. મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી મોજ મારો.